गगन में बहके पवन में हर एक मन में सद्भावना। नमस्कार विद्यार्थी मित्रों, सद्भावना यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। धोरण 10 विषय विज्ञान અને टेक्नोलॉजी, જેમાં પ્રકરણ નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન, જેની અંદર આપણે આગળના લેક્ચરમાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે જેની પરાવર્તક સપાટી અંદરની તરફ હોય, એટલે કે અંદરની સપાટી પરાવર્તક હોય એને અંતર્ગોળ અરીસો કહેતા, જેની પરાવર્તક સપાટી બહારની તરફ હોય એટલે કે પ્રકાશનું કિરણ અરીસા હારે ભટકાઈ અથડાઈ અને પાછું બહારથી આવતું હોય તો એને આપણે બહિર્ગોળ અરીસો કહેતા। હવે આપણે આવા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબો જોવા હોય કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે કેવા પ્રતિબિંબ મળે, વાસ્તવિક મળે કે આભાસી મળે, કેવડા મળે, નાના મળે વસ્તુ કરતાં કે મોટા, જેમાં આપણે વાત કરી હતી આગળના લેક્ચરમાં કે નાનું હોય તો મોટું દેખાતું હોય, મોટું હોય તો નાનું દેખાતું હોય, પાતળું હોય તો જાડું દેખાતું હોય। એ આ ગોળીય અરીસામાં એવી ઇફેક્ટો થતી હોય, એવી રચના થતી હોય તો એ ગોળીય અરીસા વડે જો આપણે રચાતા પ્રતિબિંબ જોવા હોય ને તો પ્રતિબિંબ જોતા પહેલાં એની હારે જે પદો રહ્યા ને એટલે કે એની હારે સંકળાયેલા પદ હશે ઘણા બધા, તો એ દરેક પદની વ્યાખ્યા આપણને આવડવી જોઈએ, કોને શું કહેવાય। તો એવા ગોળીય અરીસા વડે ગોળીય અરીસા સાથે સંકળાયેલા પદો કુલ 7 પદો છે, એમાં કયા પદને શું કહેવાય, કેવી રીતે એ પદ મળે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। એ 7 વ્યાખ્યામાંથી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વ્યાખ્યા એક વ્યાખ્યા પૂછે તો 1 માર્ક્સમાં આવી શકે, 2 વ્યાખ્યા પૂછે તો 2 માર્ક્સમાં આવી શકે અને 3 વ્યાખ્યા પૂછે તો 3 માર્ક્સમાં આવી શકે। એટલે આમાંથી 1 માર્ક્સનો, 2 માર્ક્સનો ને 3 માર્ક્સનો પ્રશ્ન નીકળી શકે। તો એમાં પહેલું જ ગોળીય અરીસા સાથે સંકળાયેલું પહેલું પદ હોય તો એ છે વક્રતા કેન્દ્ર। વક્રતા કેન્દ્ર એટલે અરીસો જે ગોળ હે વક્ર એનું કેન્દ્ર ક્યાં હોય, કોને કહેવાય એનું કેન્દ્ર, અને એને વક્રતા કેન્દ્રને દર્શાવાય સેન્ટર સી વડે। એટલે કેન્દ્રને આપણે સેન્ટર કહેતા હોય, સેન્ટરને આપણે સી કહેતા હોય, તો વક્રતા કેન્દ્રને પહેલાં દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાને કહેવાય સી। હવે કોને કહેવાય વક્રતા કેન્દ્ર, તો પહેલું ગોળીય અરીસાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે। ગોળીય અરીસાના કેન્દ્રને એટલે કોઈ પણ અરીસો બનાવવો હોય ને તો પહેલાં મારે એનો ગોળાકાર ભાગ કાપવો પડે। તો દાખલા તરીકે એક મારા પાસે આવી કાચની સ્લીટ છે જે પારદર્શક છે। હવે મારામાંથી અરીસો બનાવવો હોય તો હું યોગ્ય માપ લઈ અને વર્તુળ દોરીશ। એટલે અહીંયા કનેથી આવી રીતે મેં માપ લઈને આમ શું દોરીશ, વર્તુળ દોરીશ। તો અહીંયા કેન્દ્ર હશે અને કેન્દ્ર વગર વર્તુળ થવાનું નથી, તો આ કેન્દ્રથી મેં એક વર્તુળ દોર્યો। હવે હું બાકીનો અરીસાનો આ ભાગ રહ્યો એને હું શું કરીશ, કાપી નાખ્યો। ચાલો હવે તો મારે અંતર્ગોળ દોરવો હોય કે બહિર્ગોળ દોરવો બનાવવો હોય તો હવે હું એનો અડધો ભાગ બીજો આમ કાપી નાખું અને જો પાછળની બાજુ હું કરી નાખી, કલર કરી નાખું, તો હવે પ્રકાશનું કિરણ રહ્યું એ અહીંથી ભટકાઈ અને આમ શું વળશે, પાછું વળશે। તો આ એક પ્રકારનો અંતર્ગોળ અરીસો થયો। તો આ અરીસો બનાવવા માટે, આ ગોળીય અરીસો, આ ગોળાકાર અરીસો બનાવવા માટે મારે આ કેન્દ્રની જરૂર પડી। તો આ કેન્દ્રથી જે અરીસો બને એને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે। તો અરીસાનું વક્રતા કેન્દ્ર કોને કહેવાય, તો ગોળીય અરીસાના કેન્દ્રને, એટલે આ આપણા પાસે એક ગોળાકાર શું હતો, અરીસો હતો, એ કેનાથી બન્યો તો, આ કેન્દ્રથી। તો આ ગોળીય અરીસાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે। તો આ વક્રતા કેન્દ્ર રહ્યું એ અરીસાનું શું કહેવાય, કેન્દ્ર કહેવાય છે। એટલે કોઈ પણ અરીસો હોય, બહિર્ગોળ બનાવવો હોત તો આપણે શું કરે, આ બાજુ અંદરની બાજુ કલર કરી દેત। એટલે અરીસાનું કેન્દ્ર કોને કહેવાય, વક્રતા કેન્દ્ર, તો ગોળીય અરીસા એટલે કે ગોળાકાર અરીસાના કેન્દ્રને અરીસાનું વક્રતા કેન્દ્ર કહેવાય છે। વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, તે પરાવર્તક સપાટીના બહારના ભાગે આવેલું હોય। હવે વક્રતા કેન્દ્ર રહ્યું એ અરીસાનો ભાગ નથી। કેમ નથી, તો એનું કારણ છે કારણ કે એ અરીસાની બહારના ભાગમાં આવ્યું છે। અરીસો આટલો જ થયો તો આ રહ્યું એ અહીં વક્રતા કેન્દ્ર ઠેક અહીંયા આવ્યું, એટલે એ અરીસાની ઉપર કોઈ નથી આવ્યું, ખાલી અરીસો દોરવા માટે વપરાય છે। એટલે વક્રતા કેન્દ્ર રહ્યું ને અરીસાનો ભાગ નથી। કેમ, તો કે પરાવર્તક સપાટીના બહારના ભાગે આવેલું છે। એટલે પરાવર્તક સપાટી આ જે રહી એની બહાર આવેલું છે, એની અંદર નથી। હા, જો વક્રતા કેન્દ્ર અહીંયા આવેલું હોત
તો આપણે કહેત કે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ છે, પણ અત્યારે તો વક્રતા કેન્દ્ર અહીંયા છે, પરાવર્તક સપાટી આ જગ્યા ઉપર છે, એટલે વક્રતા કેન્દ્ર રહ્યું એ અરીસાનો ભાગ નથી અને અંતર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર આગળના ભાગે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અને બહિર્ગોળ અરીસામાં વક્રતા કેન્દ્ર પાછળના ભાગે હોય છે. હવે આ અત્યારે માની લ્યો કે અંતર્ગોળ અરીસો છે, તો આ પરાવર્તક સપાટી થઈ તો એની આગળ થયું. હવે માની લ્યો કે મેં આવો અરીસો બનાવ્યો, તો પરાવર્તક સપાટી આ રહી થઈ, તો આ રહી આ પરાવર્તક સપાટીના ક્યાં વહી ગયું? પાછળ વહી ગયું. અંતર્ગોળમાં આગળ આવે, બહિર્ગોળમાં પાછળ આવે. તો આમાંથી MCQ પણ નીકળી શકે કે કયું પદ, અરીસાનું કયું પદ એ અરીસાનો ભાગ નથી, તો વક્રતા કેન્દ્ર. અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં હોય? તો અંતર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર અરીસાના આગળના ભાગે હોય. બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર ક્યાં હોય? તો બહિર્ગોળ અરીસાનું વક્રતા કેન્દ્ર પાછળના ભાગે હોય. કોને કહેવાય વક્રતા કેન્દ્ર? તો ગોળીય અરીસાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે. તો પહેલા તો અરીસા સંકળાયેલું પહેલું પદ એટલે કયું? તો વક્રતા કેન્દ્ર. આવડી જાય વ્યાખ્યા કે ગોળીય અરીસાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. વક્રતા કેન્દ્ર એ અરીસાનો શું નથી? ભાગ નથી. કેમ? કારણ કે એ પરાવર્તક સપાટીની કાં આગળ અને કાં પાછળ આવેલો, એટલે એના બહારના ભાગે આવેલું, એટલે વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી. એમાંય તો કે અંતર્ગોળ અરીસો જો આપણે બનાવતા હોય તો એનું વક્રતા કેન્દ્ર આગળના ભાગે આવેલું હોય. બહિર્ગોળ અરીસો જો આપણે બનાવતા હોય તો એનું વક્રતા કેન્દ્ર એની પાછળના ભાગે આવેલું હોય છે. હવે જોઈએ આપણે બીજું, વક્રતા ત્રિજ્યા. ત્રિજ્યાને આપણે R વડે દર્શાવાય, કેપિટલ R. તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? અરીસાની વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો આપણે સૌપ્રથમ અરીસો બનાવવા માટે એક વર્તુળ દોરશી. તો કેન્દ્ર લઈ અને મેં એક આવું વર્તુળ દોર્યું. ચાલો, વર્તુળનો હું અડધો ભાગ કાપી લઈશ. મેં આ અડધો ભાગ શું કર્યો? કાપી લીધો. હવે આની પાછળ મેં શું કર્યું? કલર કરી દીધો. એટલે આ એક પ્રકારનો અંતર્ગોળ અરીસો બની ગયો. હવે આ અંતર્ગોળ અરીસાના આને એનું કેન્દ્ર કહેવાય. તો કેન્દ્રથી હું અહીંયા અરીસા સુધી જે અંતર માપીશ એને આપણે શું કહેતા હોય? ત્રિજ્યા. આપણે આવી રીતે આમ વર્તુળ હોય તો આપણે અહીંથી અહીં લગીની આપણે એને શું કહેતા હોય? ત્રિજ્યા કહેતા હોય. તો અરીસાની વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો અરીસા, ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ છે તેની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહેવાય. હવે આ પરાવર્તક સપાટી રહી એ એક આપણા ગોળાનો શું હતો? ભાગ. એમાં મેં આટલો ભાગ શું કર્યો? ગોળાનો કાપી નાખ્યો. તો આ ગોળો જેટલા ત્રિજ્યાનો હશે એને એની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. તો કોને કહેવાય અરીસાની વક્રતા ત્રિજ્યા? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, એટલે ગોળાકાર અરીસો રહ્યો, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ, એની પરાવર્તક સપાટીના, એટલે જ્યાંથી પરાવર્તન થતું હોય, અંદરથી થતું હશે તો અંતર્ગોળ હશે, બહારથી થતું હશે પરાવર્તન તો બહિર્ગોળ હશે. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીની ત્રિજ્યા, પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ હોય, એટલે એ પરાવર્તક સપાટી જે ગોળામાં બની હોય, દાખલા તરીકે આપણા પાસે આ ગોળો હતો, એમાંથી મેં આટલો ભાગ કાપીને બનાવેલો છે, તો આ ગોળો માની લ્યો જેટલા ત્રિજ્યાનો હશે એટલી અરીસાની શું હશે? વક્રતા ત્રિજ્યા. અને એને R વડે દર્શાવાય. તો વક્રતા ત્રિજ્યા કોને કહેવાય? તો ગોળીય અરીસાની, એટલે ગોળાકાર અરીસો રહ્યો એની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ હોય, જે ગોળામાંથી બનેલો હોય, એને એની વક્રતા ત્રિજ્યા કહેવાય છે. આ બીજી વ્યાખ્યા થઈ. તો ગોળીય અરીસા સાથે સંકળાયેલા બે પદ આપણે જોયા, એક વક્રતા કેન્દ્ર, બીજું વક્રતા ત્રિજ્યા. ત્રીજું પદ ધ્રુપી. ધ્રુપી એટલે ધ્રુવ કોને કહેવાય? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીને અરીસાનો ધ્રુવ કહેવાય. હવે ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો શું કહેવાય? ધ્રુવ કહેવાય. હવે કેવી રીતે આપણને ધ્રુવ મળે? તો આગળ આપણે જોયું તો એમ એક યોગ્ય માપ લઈને આપણે એક શું કરશે? વર્તુળ બનાવશે. તો એ વર્તુળ છે એમાંથી હું આટલો ભાગ કાપી લઉં એટલે એક અરીસો બન્યો. પાછળની બાજુ હું કલર કરી નાખું એટલે અંતર્ગોળ અરીસો થઈ ગયો. આને કહેવાય એનું વક્રતા કેન્દ્ર. અહીંથી એટલું માપીશી આપણે એની ત્રિજ્યા કહેવાય. હવે આ પરાવર્તક સપાટી અહીંથી આટલી છે, તો હવે હું આ પરાવર્તક સપાટીને માપી લઈશ. હવે આને સ્કેલથી ન મપાય, આને આપણે કોઈ દોરી છે એનાથી માપાય કે અહીંથી આમ દોરી રાખતી જવાની
અને આ અહીં લગી માપતી જવાની, પછી દોરીને સીધી માપવાની. માની લ્યો 8 સેન્ટીમીટર થયું, અહીંથી લઈને અહીંયા લગી 8 સેન્ટીમીટર થયું. હવે એ દોરીને પાછું અહીંથી આમ માપતા માપતા એટલે પહોંચ્યું 4 થયા, તો 4 એટલે અડધું થઈ ગયું. તો આ બાજુનો અડધો ભાગ, આ બાજુનો અડધો ભાગ થયો. ચલો, એટલે બરોબર સેન્ટર થયું અરીસાનું. આ શું થયું? સેન્ટર. કેન્દ્ર એ અહીંયા કેન્દ્ર થયું કે ઉપર અડધો ભાગ રહે, અડધો આ બાજુ રહે. એટલે આ પરાવર્તક સપાટી હતું એનું આ કેન્દ્ર થયું. અહીંયા હું આમ કરું તો આ કેન્દ્ર નો કહેવાય અને ધ્રુવ નો કહેવાય. ધ્રુવ શું કરે? તો પરાવર્તક સપાટી હોય ને એના બે એક સરખા ભાગ કરે. તો પરાવર્તક સપાટી અહીંથી લઈને અહીંયા સુધી છે, તો હું અહીંથી એટલું માપી લઉં. માની લ્યો એ 8 થયું છે, તો 8ના અડધા 4 કરું એટલે અડધો ભાગ ઉપર થઈ જાય, અડધો ભાગ નીચે રહે. એટલે પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો શું કહેવાય? ધ્રુવ કહેવાય છે. તો કોને કહેશે ધ્રુવ? તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવાય છે. ધ્રુવને શેના વડે દર્શાવાય? P વડે. બીજું, તે અરીસાના પૃષ્ઠ પર આવેલું હોય, એટલે કે એ અરીસાના પૃષ્ઠ પર એટલે એના ઉપર આવેલું હોય છે, આગળ પાછળ નથી, આજુબાજુ, કાં ઉપરની બાજુએ કાં નીચેની બાજુએ, આગળ પાછળ નથી. એટલે તે અરીસાના પૃષ્ઠ પર આવેલું હોય છે. પૂછે કે અરીસાનો ધ્રુવ ક્યાં આવેલો હોય? તો અરીસાનો ધ્રુવ એ અરીસાના પૃષ્ઠ પર આવેલો હોય છે. ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર P વડે દર્શાવાય છે. ધ્રુવને ABCDના કયા મૂળાક્ષર અનુસાર દર્શાવાય? તો P. આ બધાના મૂળાક્ષરો યાદ રાખજો. પહેલું આવ્યું વક્રતા કેન્દ્ર, તો C. બીજું આવ્યું વક્રતા ત્રિજ્યા, તો R. ત્રીજું આવ્યું ધ્રુવ P, ધ્રુવ તો P. તો ધ્રુવ કોને કહેશે? તો અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવાય છે. તે અરીસાના પૃષ્ઠ પર આવેલો હોય છે અને તેને મૂળાક્ષર P વડે દર્શાવાય છે. હવે આવ્યું મુખ્ય અક્ષ, મેન અક્ષ. અરીસાની મુખ્ય અક્ષ ક્યાં હોય? તો આપણે વક્રતા કેન્દ્ર દોર્યું, વક્રતા ત્રિજ્યા દોરી, અહીંથી અહીંયા આને આપણે C વડે દર્શાવશે અને P વડે દર્શાવશે. ધ્રુવ P બનાવ્યો. તો હવે એનું મુખ્ય અક્ષ કોને કહે? તો બરોબર એક સરખા ભાગ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હોય એને એની મુખ્ય અક્ષ કહેવાય. હવે તો મુખ્ય અક્ષ ક્યાંથી મને મળે? તો એમ કહે કે અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી એક કાલ્પનિક રેખા પસાર કરો. એક આભાસી રેખા, તમને આમ ભાસ થાય એવી રેખા પસાર કરો. તો હું અરીસાના ધ્રુવ P માંથી અને વક્રતા કેન્દ્ર C માંથી મેં એક કાલ્પનિક રેખા શું કરી? પસાર કરી. એટલે મને બરોબર ભાગ જોવા મળી ગયા, એક ઉપરનો ભાગ, એક નીચેનો ભાગ. તો આને એની શું કહેવાય? મુખ્ય અક્ષ. અત્યારે મેં જો અહીંથી અહીંયા આમ કર્યું હોત તો આને મુખ્ય અક્ષ ન કહેવાત. કેમ ન કહેવાત? કેમ? તો કે ઉપરનો ભાગ નાનો અરીસાનો રહી ગયો, આર્યો એ મોટો ભાગ રહી ગયો. એટલે મુખ્ય અક્ષ એટલે સરખા બે ભાગ કરતું હોય એને શું કહેવાય? મુખ્ય અક્ષ. તો સરખા બે ભાગ ક્યારે થાય? તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી એક કાલ્પનિક રેખા પસાર કરો, એમાંથી નીકળતી એક રેખાને પસાર કરો તો એને અરીસાનો ધ્રુવ કહેવાય છે. તો ધ્રુવ P મુખ્ય અક્ષ કહેવાય છે. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી નીકળતી કાલ્પનિક રેખાને અરીસાનો મુખ્ય અક્ષ કહેવાય છે. તો તમે જુઓ, મેં P અને C માંથી એક કાલ્પનિક રેખા શું કરી? પસાર કરી. અને એ દરમિયાન અરીસાના બે હરખા સ્પષ્ટ શું દેખાય? ભાગ દેખાય. તો આને અરીસાની શું કહેવાય? મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે લંબ હોય. હવે મુખ્ય અક્ષ અરીસાના ધ્રુવ પાસે સપાટીને દોરેલો શું બને? લંબ. એ કેવી રીતે ખબર પડે? તો અરીસાને તમે આમ ફેરવી નાખો, એટલે કે અત્યારે આડો છે એની જગ્યાએ અરીસો આવી રીતે આમ કરી દો, તો મુખ્ય અક્ષ રહી ઉપર જતી રહી છે આવી રીતે. તો આ એક સપાટી પર દોરેલો શું થઈ ગયો? લંબ. એટલે મુખ્ય અક્ષે અરીસાના સપાટીને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અરીસા સાથે સંકળાયેલા એટલે કે ગોળીય અરીસા, અંતર્ગોળ કે બહિર્ગોળ અરીસા બે માટે આ વ્યાખ્યા સરખી જ આવશે. તો ગોળીય અરીસા સાથે સંકળાયેલા 4 પદોની આપણે વ્યાખ્યા ભણ્યા. પહેલા આવી એમાં તો વક્રતા કેન્દ્ર. કોને કહેવાય? વક્રતા કેન્દ્ર. તો ગોળીય અરીસાના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવાય છે. બીજું તો વક્રતા કેન્દ્ર એ અરીસાનો ભાગ નથી, કારણ કે તે પરાવર્તક સપાટીના બહાર આવેલું હોય છે. જેમ કે અંતર્ગોળ હોય તો આગળના ભાગે હોય વક્રતા કેન્દ્ર, બહિર્ગોળ હોય તો પાછળના ભાગે હોય છે. બીજું આવે વક્રતા ત્રિજ્યા R. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે ગોળાનો ભાગ હોય તે ગોળાના
ગોળાની ત્રિજ્યાને અરીસાની વક્રતા ત્રિજ્યા કહે છે. વક્રતા ત્રિજ્યાને શેના વડે? તો આર વડે દર્શાવાય છે. ત્રીજી વ્યાખ્યા એવી ધ્રુવ પી. તો ગોળીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્રને અરીસાનો ધ્રુવ કહેવાય છે. તો આ પરાવર્તક સપાટી હોય એના બરોબર વચ્ચે એનું કેન્દ્ર હોય ને કેન્દ્રને ધ્રુવ કહેવાય છે. ધ્રુવ એ તો કે અરીસાના પૃષ્ઠ પર આવેલું હોય છે, એ આગળ પાછળ ન હોય, એ આજુબાજુ આવેલું હોય છે. અને ધ્રુવને સામાન્ય રીતે મૂળાક્ષર પી વડે દર્શાવાય છે. છેલ્લે મુખ્ય અક્ષ તો ગોળીય અરીસાના ધ્રુવ પી અને વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતી કાલ્પનિક રેખાને અરીસાનો મુખ્ય અક્ષ કહેવાય છે. અને મુખ્ય અક્ષે અરીસાના ધ્રુવને સપાટીને લંબ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અરીસા સાથે સંકળાયેલા 4 પદોની વ્યાખ્યા જોઈ. હજી આવા 2 થી 3 પદ છે જેને આપણે આગળના લેક્ચરમાં જોશી.